પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ EFI? EFI નું ફૂલ ફોર્મ શું છે? તો આમાં લખ્યું છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. જો લખવાનું કઈ રીતે લખવાનું, અહીંથી ચાલુ કરવાનું. ધ ફૂલ ફોર્મ ઓફ EFI આ પહેલા નંબર ઉપર રાખવાનું, પછી લખવાનું ઇઝ અને પછી શું લખી નાખવાનું, આખું ફૂલ ફોર્મ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. વાય ડીડ અરુણ સ્ટાર્ટ ધ ટર્ટલ વોક? ટર્ટલ વોક શું કામ ચાલુ કરી હતી? એનું કારણ શું હતું? એનું કારણ ખબર છે આપણને. 2 પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું હોય તો આ પર્પઝ હોય, આ હેતુ હોય. તો સાવ ઈઝી રીતે ચાલુ કરી શકો. આમાં લખ્યું જ છે ધ ટર્ટલ વોક થી ચેન્નઈ સુધીનો જવાબ આવે. મૂળ તમારે એટલું લખવું પડે કે ઈંડાઓને બચાવવા માટે અને ઈંડાને બચાવવા માટે અને નાના નાના જે બચ્ચા છે કાચબાના એને બચાવવા માટે. લખવાનું કેવી રીતે? ચાલો, ચેન્નઈ નો લખો ચાલે તમ તારે, ચેન્નઈ જરૂરી નથી. ચાલો આવી રીતે કરીએ. પહેલા જો બે રીત આપું છું, પ્રશ્નમાંથી કેવી રીતે શરૂઆત કરે ને એમને એમ કેવી રીતે શરૂઆત કરાય. પહેલું કરતાથી ચાલુ કરવાનું. અરુણ ડીડ છે, ડીડ ને કાઢ નાખવું પડે. આનો ભૂતકાળ કરી નખાય સ્ટાર્ટેડ. અરુણ સ્ટાર્ટેડ ધ ટર્ટલ વોક. પછી આપણે પ્રશ્નમાં વાય છે એટલા માટે શું મૂકવું પડે? બીકોઝ. જો બીકોઝ મૂકો ને તો પછી કરતાય મૂકવો પડે હારે હારે. કારણ કે તે જે છે ઈંડાની અને બચ્ચાઓને બચાવવા માંગતો, તો આખું લખવું પડે. તો બીકોઝ. બીકોઝ કોણ? હી. અથવા લખી શકો અરુણ. વોન્ટેડ ઈચ્છતો હતો. ટુ પછી આખું ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ ઇન ચેન્નઈ. આવું ન કરવું હોય તો બીજી રીત એનાથી સહેલી. અરુણ સ્ટાર્ટેડ ધ ટર્ટલ વોક ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ. ડાયરેક્ટ ખબર પડી શું કર્યું આપણે? ફરીથી બોલો. અરુણ સ્ટાર્ટેડ ધ ટર્ટલ વોક પછી ડાયરેક્ટ શું? ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ. રેડી? હાલો એના પછી ત્રીજા નંબરનું. Who went round the model of the mother? કોણ જે છે એ માતાના નમૂના ફરતે આમ રાઉન્ડ માર્યો તો? કોણે માર્યો તો રાઉન્ડ? હા, જો અહીં તો બેઠો જવાબ આપ્યો છે. The angel went round the model of the mother. વેરી સ્લોલી લખવું જરૂરી નથી. ઈલા ખૂબ ધીમેથી એવું કેવું જરૂરી નથી. માનો કે એક પ્રશ્ન અહીંયા તમને અંડરલાઈન આપી છે વેરી સ્લોલી નીચે, તો પ્રશ્ન બનાવવાનો કે WH શેનાથી બનાવશો તમે? બરોબર છે, WH બનાવવાનું કે શેનાથી બનાવવો પડે? હાઉથી. વધી આગળ. અકોર્ડિંગ ટુ ધ લોર્ડ, ભગવાનના મત મુજબ ધ મધર કેન થિંક, વિચારી શકે, એન્ડ્યોર બટ કેન ખાલી જગ્યા, ખાલી જગ્યા ટુ. હવે આ ખાલી જગ્યા બ્લેન્ક શું? આવું બેઠું આપ્યું છે. જો આપણે કાલ જ સોલ્વ કર્યું હતું. થિંક પછી વધ્યું શું? કેટલા જવાબ દીધા? એક રીઝન, એક શું વધ્યું? કોમ્પ્રોમાઇઝ વધ્યું. રેડી? શોર્ટ નોટ હતી એના પછી હાલો આ જોઈએ. અરુણ લેફ્ટ હિઝ જોબ એટ ગૂગલ. પછી આખર સાલ આપી છે. પછી એનજીઓ નું ફાઉન્ડ એટલે શું થાય? ફાઉન્ડ એટલે સ્થાપના કરી હતી. તો એને 2010 ની અંદર 2010 ની અંદર એને ગૂગલ છોડ્યું અને એનજીઓ ની સ્થાપના કરી. વાત સાચી ખોટી? પાક્કું? 2010 માં સ્થાપના કરી? એવું ક્યાં આવ્યું હતું? એવું ક્યાં આવ્યું હતું? ગૂગલ 2010 માં છોડ્યું અને એનજીઓ ની સ્થાપના કરી. એનજીઓ ની સ્થાપના તો એને 17 વર્ષની ઉંમરે કરી નાખી હતી. એનજીઓ ની સ્થાપના તો એને 17 વર્ષની ઉંમરે કરી નાખી હતી. તો 17 વર્ષ પહેલા આ વ્યક્તિ ગૂગલમાં કામ કરતો એવું થયું ને? તો હે કોઈ 15-16 વર્ષે એને રાખશે નોકરીએ ગૂગલમાં? તો વિચારો તો બુદ્ધિ દોડાવો તો. પહેલા ફકરામાં શું છે? પહેલા ફકરામાં છે કે 17 વર્ષની ઉંમરે અરુણે EFI ની સ્થાપના કરી. પાકું? મતલબ આ વાક્ય સાચું છે? હા સાચું છે. આ વાક્ય સાચું છે એટલે હા સાચું છે. તો વાંધો ક્યાં પડે સાહેબ? વાંધો અહીંયા એન્ડમાં પડે છે. વાંધો ક્યાં પડે છે? એન્ડમાં પડે છે. શું વાંધા પડે છે? એમ કે છે કે અરુણે ગૂગલની 2010 ની નોકરી છોડી અને એનજીઓ સ્થાપ્યું. ના ભાઈ ના, એનજીઓ તો હતું જ તેનું પહેલા. 17 વર્ષની ઉંમર હતો ત્યારનું એનું એનજીઓ હતું. પછી ભાઈ સ્કૂલે ચાલુ કરી, પછી ભાઈ કોલેજે કરી, પછી ભાઈ નોકરીએ લાગ્યા ગૂગલમાં.
પછી એને એમ છે કે ભાઈ બે કામ એક હારે થાય નહીં, એટલે કામ કરો. એ જો એને મેં કીધું હતું કે પર્યાવરણમાં એટલું બધું ડેમેજ થતું એને શાંતિથી બેઠો બેઠો હું નોકરી કરું, એટલા માટે મેં 2010માં ગૂગલ છોડી દીધું. આપણે એ કીધું હતું બાવાના બે બગડે એવા કામ નથી કરવાના, એમ કહેતો હતો કે બે કામ એક હારે થાય નહીં, એટલે પૂરેપૂરું ફોકસ આપવા માટે ફરી પાછો એના એનજીઓ ની અંદર જોડાઈ જાય છે. એનજીઓ તો એ નાનો હતો ને ત્યારે સ્થાપી નાખ્યું હતું. ખબર પડી? એટલે આ વાક્ય સાચું ખોટું? ખોટું ન આવે, હળાહળ ખોટું આવે. કેવું ખોટું આવે? હળાહળ ખોટું આવે. ખોટું ન થાવ, હળાહળ ખોટું આવે. A mother's kiss can cure everything. બધી જ સારવાર કરી શકે છે. ક્યોર એટલે સારવાર કરી, બરોબર? વાત સાચી છે. A third pair of eyes of the mother can see all the secret things without opening them. ત્રીજી જોડી આંખ છે એ માતાની બધી જ સિક્રેટ વસ્તુ જોઈ શકે છે કોઈ પણ વસ્તુ ખોલ્યા વગર. સાચું ખોટું? પહેલી જોડી આંખ શું કરી શકે? બંધ દરવાજે પોતાના બાળકોને જોઈ શકે. ચલો બીજી જોડ આંખ શું કરી શકે? બોલ્યા વગર પોતાના બાળકને કહી શકે કે હું તને સમજી શકું છું, હું તને પ્રેમ કરું છું, હું તને ચાહું છું. અને ત્રીજી જોડ આંખ જે છે એ બધી જ સિક્રેટ વસ્તુ જોઈ શકે છે કઈ પણ વસ્તુ ખોલ્યા વગર. ચલો તો આ વાત સાચી થઈ ને? આ સાચું થયું, આ સાચું થયું, આ કેવું થઈ ગયું? ખોટું. The Lord has put, મૂક્યા છે, આ put V3 છે. શું છે? has આવ્યું ને, has પછી V3. તો ભગવાને મૂક્યા છે, આંસુ મૂક્યા છે માતાની આંખોમાં. ભગવાને માતાની આંખમાં આંસુ મૂક્યા નહોતા, બરોબર છે? તો એ શું હતું? મેજિક હતું. શું હતું? મેજિક, જાદુ થઈ ગયું હતું. હા, મિરેકલ. તો આ વાક્ય ખોટું ને? ખોટું. બે સાચા ને બે ખોટા. બોર્ડ ની અંદર બે સાચા હોય અને બે ખોટા હોય. સમજાણું? છેલ્લા 8 વર્ષના પેપર તમે જોવો ને તો 4 ટ્રુ ફોલ્સ પૂછાય ને તો 2 ટ્રુ હોય છે અને 2 ફોલ્સ હોય છે. આવું હોય. જેને ઇંગ્લિશ વાંચતા ન આવડતું એને તું એમ કહું કે કઈ ખબર ન પડે તો બધા સાચા કરી નાખતા, બધા ખોટા કરી નાખવાના, 2 માર્ક તો મળે. આપણા ભાઈ ભૂમરા રહે તો આપણે સાચું કરીને જ ખોટું થાય, ખોટું કરીને જ સાચું થાય. તો હા ઉડે ના કરતા બધા સાચા તો બધા ખોટા. પણ એ ભરોસે હાલવાનું, એ ભરોસે ન હલાયેલા તો ઊંધું થયું. તો એવો કઈ નિયમ તો હે ને કે 2 સાચા ને 2 ખોટા જ પૂછવા. અલગ પૂછી નાખ્યું શું કરવાનું? ચલો ત્યારે આગળ વધીએ. બાકી રહી ગયું કઈ? ના. બાહુબલી કેન ડિફીટ એનીવન. ભાઈ બાહુબલી ગમે ને રહી શકે હો ભાઈ. કેન છે ને, કેન. ઓકે, એબિલિટી. એબિલિટી અથવા એ શું આપી શકે? કેપેસિટી આપી શકે. ચલો અહીંયા કેન ના હોત ને કુડ પણ હોઈ શકે. અહીંયા એમ પણ હોઈ શકે બાહુબલી ઇઝ એબલ ટુ, એવું હોઈ શકે. હોઈ શકે. આપણી ટ્રીક શું છે? બોલી જાઓ ટ્રીક. દૂધના કેન કુલ્ડની કેપેસિટી એબિલ વાળી છે. કેવી છે? એબિલ વાળી છે. આ ટ્રીક હતી આપણી. ટ્રીક ઉપર એવું યાદ રાખો કે કેન આવડવા, કેન કુલ્ડ એનું ભૂતકાળનું રૂપ, કેપેસિટી ફંક્શન છે, એબિલ પણ ફંક્શન છે, એબિલ એટલે એબિલિટી, એવું યાદ રાખી લે. ચલો, મયુર નેવર ક્વારલ્સ વિથ હિઝ ફ્રેન્ડ. કોઈ દિવસ ઝઘડતો નથી એના મિત્રો સાથે, ક્યારે ઝઘડે ને. મયુર બહુ હોજો છોકરો બિચારો. ચલો હવે આમાં એટલી ખબર પડી, નેવર આવ્યું. શું આવ્યું? નેવર. આપણને એ ખબર હે નેવર નીચે અંડરલાઈન હોય તો આપણે પ્રશ્ન શેનાથી બનાવીએ? હાઉ ઓફન. શેનાથી પ્રશ્ન બને? હાઉ ઓફન. હાઉ ઓફન એટલે કેટલી વાર અથવા કેટલી વખત. આપણને સાહેબ કહેતા ને તમને કેટલી વાર કહેવાનું હોય તો આપણે એમ કહેવાનું એકવાર કહેવાનું. કેટલી વાર કહેવાનું? એકવાર. સાહેબ ગરમ થઈ જાય એટલે આપણને કેટલી વાર કહેવાનું? આપણે 2 વાર કહેવાનું. પછી એમ કહેવાનું હંમેશા કહેવાનું, ક્યારે નહીં કહેવાનું, ક્યારેક ક્યારેક કહેવાનું. આ બધા જ અંગ્રેજીના શબ્દ. હંમેશા માટે એવર, ઓલવાઇઝ, સમટાઈમ ક્યારેક ક્યારેક, નેવર ક્યારે નહીં, ઓફન એટલે ઘણી વખત. આ બધા શબ્દ હા ઓફન થી જ પ્રશ્ન બનાવાય. અને શું દર્શાવે? ફ્રીક્વન્સી દર્શાવે. શું દર્શાવે? ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ દર્શાવે. કોઈ ક્રિયા કેટલા ક્રમમાં થાય છે દર્શાવે. ચલો રેડી. માનો કઈ અંડરલાઈન આપી છે પણ હાવ ઓફન ઓપ્શનમાં જ ન થાય તો શું કરશું આપણે? તો શું કરવાનું? હાવ ઓફન નું ગુજરાતી શું થાય? ફરીથી એકવાર બોલો તો. કેટલી વાર. મતલબ ગણતરી કરી શકો ને તમે તો હાઉ મેની ટાઈમ્સ. શું પ્રશ્ન આપી શકે? હાઉ મેની ટાઈમ્સ. આજથી 3 વર્ષ પહેલા 12મા ધોરણના કોમર્સ આર્ટ્સના પેપરની અંદર હાઉ ઓફન થી પ્રશ્ન બનતો હતો.
પણ હાઉ ઓફન ઓપ્શનમાં નહોતું આપ્યું, એની જગ્યાનો સમાનાર્થી શબ્દ આપી દીધો. કયો આપી દીધો? હાઉ મેની ટાઈમ્સ. તો ક્યારેક ક્યારેક વાય નો સમાનાર્થી શબ્દ પણ પૂછી શકે. વોટ રીઝન? શું પૂછી શકે? વોટ રીઝન. ચલો, વિચ એટલે શું થાય? કઈ, કયું, કયા. એનું આપ્યું હોય તો શું આપી શકે? વોટ ટાઈપ ઓફ. શું આપી શકે? વોટ ટાઈપ ઓફ, કેવા પ્રકારનું. ટાઈપ નું આપ્યું હોય તો કાઇન્ડ આપી શકે. શું આપી શકે? કાઇન્ડ. KIND. તો આ બધું આ વિચ નું સમાનાર્થી શબ્દનો જ રૂપ થયું આખે આખું. વોટ ટાઈપ ઓફ, વોટ કાઇન્ડ ઓફ. વધી આગળ. ધ બોય હુ ઇઝ રીડિંગ સિન્સિયરલી જેનિલ. જે મસ્ત મજાનો વાંચી રહ્યો છે છોકરો, એ જેનિલ જયલા. આ તો છોકરાનું વર્ણન કર્યું આપણે. છોકરો કોણ છે? એ છોકરો કોણ છે? જેનિલ છે. રેડી? સીધી વાત છે. ટાઈમ તો ક્યાંય આવતો જ નથી. વધુ શું? એકમાત્ર પર્સન વધ્યું. ડન. ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં બીજા હજી કેટલા શબ્દ આવી શકે? who, whom અને whose. 3 આવી શકે. ચલો જોઈ લે આવડવા. સામ્યા કઈક કહે છે અને કાવ્ય કઈક કહે છે. સામ્યા કઈક કહેતી નથી, એ શું કરે છે? પૂછે છે. અને શું પૂછે? પોઈન્ટ ઓફ ટાઈમ. અને પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું? બોલપેન નો પોઈન્ટ મારવાનો. શું મારવાનો? બોલપેન નો પોઈન્ટ. અને બોલપેન નો પોઈન્ટ મારો તો સામે વાળો વ્યક્તિ સિસકારા કરે. શું કરે? સિસકારા કરે. એ પોઈન્ટ નો આપ. અને આ પોઈન્ટ મારાથી સામે વાળો વ્યક્તિ સિસકારા કરે ને પછી આપણને જે ઘડિયાળનો ટાઈમ કે ને નિશ્ચિત સમય કે. કેવો સમય કે? નિશ્ચિત સમય. ત્યાં સુધી આપણને સાચો સમય કહેતો જ નહોતો. તો આ નિશ્ચિત સમય હોવો જોઈએ, પણ એની આગળ પોઈન્ટ ઓફ ટાઈમ વાળું ફંક્શન બનવું જોઈએ. અને સિસકારા ઉપરથી યાદ રાખો કે આની અંદર કેવો સમય હોય? સિન્સ સમય હોય. ચેક કરીએ. ચલો, હા, જવાબ તો સિન્સ સમયમાં આપ્યું જ છે. 1980 થી. આનું ગુજરાતી શું બને? 1980 થી. આખું ગુજરાતી. અમે અહીંયા રહી રહ્યા છીએ, મતલબ અહીંયા જ અમે રહી છીએ. ક્યારથી? 1980 થી. પ્રશ્ન શું પૂછવાનો? ક્યારથી રહો છો તમે? ક્યારથી કહેવા માટે આપણી પાસે શું છે? સિન્સ વેન. આનો મતલબ છે તમે ક્યારે રહેતા હતા, એવું નું આવે. રેડી? આય ખોટું. હાઉ લોંગ, કેટલા સમયથી. જો મારે હાઉ લોંગ વાળું બનાવવું હોય તો અહીંયા શું આવવું જોઈએ? સિન્સ પછી ડ્યુરેશન ઓફ ટાઈમ. પણ ઓપ્શનમાં શું હોવું જોઈએ? નીચે અહીંયા જવાબમાં ઓર પ્લસ સમયગાળો કંઈક હોવો જોઈએ. ચલો માનો કે મારે આ જ વાક્ય રાખવું છે, અર્થ આ જ રહેવો જોઈએ. 1980 થી એટલે કેટલા વર્ષોથી? શું કહેવાય? 20 વર્ષથી. અને 25 વર્ષ, આ 45 વર્ષ થયા. તો મારે આવું નથી લખવું, તો હું એમ લખી શકું for 25 years. લખી શકાય આવું? એટલે હા, સોરી, for 45 years. 45 વર્ષથી. તો પ્રશ્ન પૂછવાનો કે કેટલા સમયગાળાથી. તો પ્રશ્ન શેનાથી બનતો હોય? હાઉ લોંગ થી બનતો હોય. પણ અહીંયા એવું આપ્યું નથી. વધી આગળ. 14મું, મેકિંગ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ વાળા કેટલા એ ખબર હોવી જોઈએ આપણને. વિલ યુ આવે? આમાં નો આવે. આવે કે નો આવે? પેલા મને એમ કહો. નો આવે. પર્પઝમાં આવે. શેમાં આવે? પર્પઝમાં. પણ કેન યુ આવે? હા, કેન યુ આવે. કુડ યુ આવે. પછી કાઇન્ડલી, પ્લીઝ. આ બધા સાથે ક્રિયાપદના V1 જ આવો, મૂળરૂપ જ આવે. જો યાદ કઈ રીતે રાખવાનું? ક્રમમાં યાદ રાખો. કેન યુ, કુડ યુ, પ્લીઝ, કાઇન્ડલી, રિક્વેસ્ટ. બોલો તો એક વખત. કેન યુ, કુડ યુ, પ્લીઝ, કાઇન્ડલી, રિક્વેસ્ટ. એ રીતે ને આમ રિક્વેસ્ટ કોકને કરતા હોય તો કઈ રીતે આપણે લહેકામાં બોલે એ રીતે. કેન યુ, કુડ યુ, પ્લીઝ, કાઇન્ડલી, રિક્વેસ્ટ. બોલો. કુડ યુ, પ્લીઝ, કાઇન્ડલી, રિક્વેસ્ટ. રેડી? આ બધા સાથે ક્રિયાપદનું રૂપ કેવું આવે? મૂળ રૂપ આવે. ચેક કરીએ. ચલો, જીતે કઈક એમ કીધું કે શ્યોર બટ રાઇડ કેરફુલી. હા ચોક્કસ, પણ સંભાળીને ચલાવજે. તો આને શું કીધું હોય કે મહેરબાની કરીને મને તારી સાયકલ ઉછીની આપ. લેન્ડ એટલે શું થાય? ઉછીની આપવું. પણ આવડવા લેન્ડ હોય તો શું થાય? તો જમીન થાય. અને આ લેન્ડ એટલે શું થાય? ઉછીનું આપવું. તો બોરો એટલે શું થાય? બોરો. ORROW. બોરો. ઉછીનું લેવું. બોરો એટલે ઉછીનું લેવું. અને લેન્ડ એટલે આપવું. રેડી? તો આ લઈ લે. લેન્ડ મી યોર બાઇસિકલ. આપી દે મને. પણ પ્લીઝ કીધું છે, અને પ્લીઝ કીધું ત્યાં રિક્વેસ્ટ આવે. યાદ રાખશું, કાઇન્ડલી અને પ્લીઝ વાળામાં પ્રશ્નાર્થ વાક્ય બનતા નથી. પ્રશ્નાર્થ વાળા વાક્ય બનતા નથી. જો એની સાથે આવું કંઈક આવી શકે તો બને પાછું.
ચેક કરીએ આગળનું. હાલો, કન્ડિશન બતાવવાની. કન્ડિશન એટલે શું? કન્ડિશન એટલે શરત અથવા પરિસ્થિતિ. આપણા સિલેબસ મુજબ કન્ડિશન ઇન પ્રેઝન્ટ છે, વર્તમાન કાળની પરિસ્થિતિ બતાવે. જો તો વાળું વાક્ય હોય. જો વરસાદ આવે છે તો ગારો થશે. પેલું વાક્ય વર્તમાન કાળનું હોય અને બીજું વાક્ય આપણે સિલેબસ મુજબ શેનું હોય છે? ભવિષ્યનું હોય છે. શેનું હોય છે? ભવિષ્યનું. અને ભવિષ્યનું વાક્ય હોય તો ફરજિયાત વાક્યમાં કંઈક તો આવું જ જોઈએ, મોડેલ વાળું, શેલ વિલ. બરોબર, ચેક કરીએ. હાલો, તો હાઉ કેન આઈ રીચ ગુજરાત યુનિવર્સિટી ઇન ટાઈમ? હું ગુજરાત યુનિવર્સિટીમાં ટાઈમ એટલે કે સમયસર હું કઈ રીતે પહોંચી શકું? તો કંડક્ટર કઈક જવાબ આપે છે સ્ટુડન્ટને. કન્ડિશન દર્શાવે, શરત દર્શાવે છે. જોઈએ, આ એમ કે છે તમે તમારા સાયકલમાં જઈ શકો. હા, એબિલિટી ક્યાં દર્શાવવાની? કેન છે, એબિલિટી તો ન જ આવે. ઇફ છે, હા, જો તો કહેવા માટે શું આવવું જોઈએ? ઇફ આવવું જોઈએ. આ વાત પાકી, આ આવી શકે. હજી બીજા ચેક કરીએ. કેન નથી, એક શબ્દ જ નથી આમાં. તો આ તો શું દર્શાવે? કોન્ટ્રાસ્ટ દર્શાવવાનું. આ વધુ એક માત્ર આ તો ગુજરાતી જ કરીએ. જો તમે રિક્ષા લો છો, યુ કેન રીચ ધેર ઇન ટાઈમ. સર, તમે જ કીધું સેલ વિલ આવે, પણ ઉભા રહો, આપણે એમ કીધું હતું મોડેલ ઓક્સિલરી. શું કીધું હતું? મોડેલ ઓક્સિલરી. મોડેલ ઓક્સિલરી કોઈ પણ સેટ થઈ શકે. યુ કેન રીચ ધેર ઇન ટાઈમ, તમે સમયસર પહોંચી શકો છો. રેડી? 16મું જોઈ લે. ચલો, ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. કમ્પેરિઝન, જો એક મસ્ત મજાની વસ્તુ યાદ રાખો. કમ્પેરિઝન અહીંયા પરી છે. શું છે? પરી. અહીંયા સન છે. સન એટલે દીકરો. સન એટલે દીકરો. પરીનો દીકરો ક્લાસમાં સ્ક્રીનશોટ પાડે છે. શું પાડે છે? સ્ક્રીનશોટ પાડે. સ્ક્રીનશોટમાં 3 સ્ક્રીનશોટ હતા. એ બોલશો સાથે સાથે. as, not so, as, er, then, more than, the, est, the most. ચેક કરી. એવું કમ્પેરિઝન ડિગ્રી વાળું વાક્ય ક્યાં છે? આમાં છે? નથી. આમાં છે? નથી. એમ ન કહેતા કે આમાં er છે. આમાં છે? નથી. આમાં છે? હા છે. more than. તો જો આમાં છે more than. અહીંયા less than હોઈ શકે? હા, હોઈ શકે. ઓછું કેવું હોય? બીજા કરતા ઓછું કેવું હોય? તો લેસ આવે. બીજા કરતા વધુ કેવું હોય તો શું આવે? મોર આવે. they are more active than others. એ બીજા કરતા વધુ કાર્યરત છે. તો શું કહેવા માંગે છે? ટીચર એમ કહે છે કે જો પેલા છોકરાઓને તો જોવો તમે, તો કે હા, તેઓ જે છે બીજા બધા કરતા વધુ કાર્યરત છે. સરખામણી આપી કે સામેવાળા કદાચ આળસુ હોય છે ને આવડા બધા કેવા છે? એક્ટિવ. તો એ ખબર પડી ગઈ કે એક્ટિવ નો વિરોધી શબ્દ શું લઈ શકાય? લેઝી. લઈ શકાય ને? ચલો જોઈએ કંજક્શન. અમદાવાદ ઇઝ ફેમસ ફોર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ. આ તો કાલે જ સોલ્વ કર્યું હતું ને. It is on the banks of the river સાબરમતી. Who, which અને whose. જો મને હું સોલ્વ કરતો તો મને એટલી ખબર પડેલા કે આ who તો વ્યક્તિ દર્શાવે, આ whose પણ વ્યક્તિ દર્શાવે. આખા વાક્યમાં ક્યાંય વ્યક્તિની વાત જ નથી થતી. અને વ્યક્તિની વાત ન થતી હોય તો who નું આવે અને whose નું આવે. રેડી? એક માત્ર વૈધું કયું? which. અથવા which નો સમાનાર્થી શબ્દ કેવો આવી શકે? that. વસ્તુનું વર્ણન કરવા માટે which that અને જગ્યાનું વર્ણન કરવા માટે તે શું? which that. હા, મતલબ આ ઈ કઈ વાંધો નહીં હતા તો આ 4 જ છે ને, તો વાંધો નહીં. તો જો અહીંયા ઈટ ને કાઢી નાખવાનું. આપણે ઈટ ને કેન્સલ કરશું, શું મૂકશું? which. તો બનશે એવી રીતે કે અમદાવાદ ઇઝ ફેમસ ફોર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ which is on the banks of the river સાબરમતી. શું કામ ઈટ ને કાઢવું પડે? કારણ કે આ ઈટની જગ્યાએ કર્તા તરીકે કામ આપશે. નો કાઢો તો ગુજરાતી અલગ થાય કે અમદાવાદ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે પ્રખ્યાત છે કે જે તે સાબરમતી નદીના કિનારે આવે. આવું બધું ન કહેવાય કે જે તે, એવું કહેવાય નહીં. એટલે તેને આપણે કાઢી નાખશું અને કે જેને રાખશું આપણે. ચલો, મારો કઝિન છે નંદ. નંદ નામનો કોઈક વ્યક્તિ હશે. એ સેન્ડવિચ ખાશે, તે જે છે પાણીપુરી ખાશે. મસ્ત મજાની વસ્તુ છે. બે બાજુ વ્હીલ વ્હીલ હોય તો શું આવતું હોય? આઈધર ઓર જ આવતું હોય. કારણ કે આ ચોઇસ બતાવે. અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ. સરખું સરખું એકવાર રાખવાનું ને એકવાર ઉડાડી દેવાનું. સરખું સરખું એકવાર રાખો, એકવાર ઉડાડી દો. હાલો ઉડાડવાનું ચાલુ કરીએ. મારો કઝિન, હા ઉડાડો.
will આપ્યું છે, આ will આપ્યું છે, ઉડાડ દો. it આપ્યું છે, ઉપર ઉડાડ દો. આર્ટિકલ એ છે, રાખવું હોય તો રાખો, બાકી કઈ વાંધો ફેર ન પડે. નવું શું આવ્યું આમાં? આમાં સેન્ડવિચ છે. આમાં શું છે? પાણીપુરી. તો એક સાથે આઈધર ને એક સાથે ઓર, આખું બનાવવા માંડવાનું. ચલો, my cousin Nand will eat either sandwich or પાણીપુરી. બની ગયું. સાવ ઈઝી હતું ને. વધી આગળ. A woman is on the phone. બોલ. આઈધર પછી હું લખ્યું? આઈધર પછી eat બે અહીંયા આઈધર લખ્યું હોય તો એમ ખોટું પડે. તો એમ થઈ જાય મારો કઝિન નંદ કાં તો ખાય છે, તો કઈક બીજું ઓપ્શન હોય ને, કાં તો જાય છે, એવું કઈક હોવું જોઈએ. એવું કઈ હતું નહીં, બરોબર? એવું કઈ હતું નહીં. અડધો માર્ક મળશે તમને, ચિંતા ન કરતો, બરોબર? રોવાનો મન થાય એવું હોય છે તો અડધો આપી દઈશું આપણે. એક આપી દો, જેટલા આપો એટલા. માઇનસ. A woman is on the phone. એક સ્ત્રી ફોન ઉપર છે. Her name is શરણ. એનું નામ તો શરણ છે. તો આ વ્યક્તિનું વર્ણન કર્યું. હા ભાઈ, આ સ્ત્રી છે, વ્યક્તિનું વર્ણન છે, વિત તો ન જ આવે. હોય તો શું? માત્ર who અને whose. અહીંયા સંબંધ છે, જો તો તેનું નામ. સંબંધ હોય ત્યારે એસ, સંબંધ ઉપર યાદ રાખો એસ, whose આવે. તો હર ને કાઢી નાખશું ને, વાક્ય આવું બનશે. A woman is on the phone whose name is શરણ. સ્ત્રી ફોન ઉપર છે કે જેનું નામ શરણ છે. જો તમે whose ને રાખો અને હર ને નન કાઢો તો ગુજરાત એવું થાય કે વુમન જે છે ફોન ઉપર છે કે જેનું તેનું નામ શરણ છે. જેનું તેનું એવું રખાય નહીં, જેનું તેનું ન રાખવાનું. કૈલાસ ઇઝ એન ઇન્ડિયન એક્ટિવિસ્ટ. જો કૈલાસ એક વ્યક્તિનું નામ છે, બરોબર? એક ભારતીય કાર્યરત વ્યક્તિ છે. તે જે છે જીતા હતા નોબેલ શાંતિનો પુરસ્કાર, પીસ પ્રાઇઝ જીતા હતા. ક્યારે જીતા હતા? 2014 સીધી વાતની ખબર પડે, વ્યક્તિ નથી એટલે કાઢ નાખો. કૈલાસ પર્વત હોય તો પાછો વ્યક્તિની વાત થઈ શકતી હોય, ધ્યાન, એટલે પર્વતની વાત થઈ શકતી, અહીંયા નથી એટલે કાઢો. આ વ્યક્તિ છે, ખબર પડી. હી એટલે કોણ? હી એટલે કોણ? કૈલાસ. તે બે વાક્યમાં શરૂઆતમાં એક જ વ્યક્તિની વાત થતી હોય તો હું મૂકી દેવાનું પ્રેમથી. વાક્ય કેવું બને? કૈલાસ ઇઝ એન એક્ટિવિસ્ટ who won the Nobel Peace Prize in 2014. અહીંયા શું આવશે? who. શું આવશે? who. રેડી? સહેલું હતું, જોઈએ. લેડી હતું. હવે આ શું કરવામાં આવે છે પેલા છે બિગિન લાઈક ધીસ માં. હા, ખબર પડી ગઈ. લેડીનું શું કર્યું? જેન્ટલમેન કર્યું. ચેક કરવું પડે. લેડીનું લેડીઝ થયું હોય તો એક વચનનું બહુવચન, પણ અહીંયા એવું છે નહીં. ચેક કરીએ આગળ. સી, તો આપણે સી ની જગ્યાએ શું લખવાનું? હી. આ બસ એવા એવા ફેરફાર છે. કેવા કેવા ફેરફાર છે? એવા એવા ફેરફાર છે. આવા. ઓથરસ. ઓથર. ઓથર નો સ્પેલિંગ શું થાય? AUTH. તો શું કાઢી નાખવાનું? હા બસ. હર ફાધર. ફાધર આવે. હા, ચેન્જ થાય ને. જાતિ ફેરવી નાખવાની. ચોટલો કાઢીને મુશ લગાડવાની, મુશ કાઢીને ચોટલો લગાડવાનો. ખબર પડે? આગળ વધીએ. વોઝ એમનેમ, એમનેમ, વેલ નોન. પોએટ નું પોએટેસ. હા, કવિનું કવિત્રી થઈ જાય. એટલે આ કવિની વહુને કવિત્રી કહેવાય કે ન કહેવાય? કહેવાય? નો કહેવાય. કવિની વહુને કવિત્રી કહેવાય? લેખકની વહુને લેખિકા કહેવાય? ન કહેવાય. એ લેખિકા હોય તો જ એને કહેવાય. એ તો આપણે શું, સાહેબની વહુને શું કહેવાય? ટીચર. આપણે કહીએ ને સાહેબની વહુ શું કહી? ટીચર. પણ કહેવાય? ન કહેવાય. ભણાવતા હોય તો જ ટીચર કહેવાય ને. ઇવન હર. હવે જો ભાઈ હર તો બે આવે. એક કર્મ વાળું આવી શકે ને સંબંધ વાળું આવી શકે. ચેક કરો. જાય શું? નેફ્યુ, ભત્રીજો છે ને, એનો સંબંધ થયો. સંબંધ થયો. છોકરામાં શું આવે? હીઝ આવે. શું આવે? હીઝ આવે. અહીંયા શું કરશું? નાઇસી. શું કરશું? નાઇસી. હા 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 ભાઈ, આ ફેરવાઈ ગયો. ઇઝ અ ગુડ પોએટ. પોએટ નું પાછું શું કરી નાખવાનું? પોએટેસ કરી નાખવાનું. કેટલા ફેરફાર હું તમને કહું છું. આ તો આપ્યો તો, આ પહેલો ફેરફાર. બીજો, આ ત્રીજો આખો ફેર ભેગો લઈ લો. 3, 4, 5 અને કેટલા ફેરફાર? 6 અને આ એક થઈને 7. આ તો આવી ગયો તો એક વખત. એટલે 6 ફેરફાર. 6 ફેરફારના 2 માર્ક, 3 ફેરફારનો 1 માર્ક. દોઢ. 1.25 તો રાખવાના છે નહીં આપણે. રેડી? એક મળી જાય છે
કા 1.5 મળશે કા 2 મળશે, આવી રીતે મળશે. ડિપેન્ડ ઓન તમે કેવું લખ્યું. 2 માંથી 2 તો આવી જ જાય છે. ધ બોય ઇઝ ઇટિંગ મેંગો. છોકરો મેંગો ખાઈ રહ્યો છે. જોઈ લો, બોય નું શું કર્યું? બોયસ. મતલબ બહુવચન કરવાનું કહે છે. ચેક કરી અહીંથી. ચલો ભાઈ, આ ધીસ છે. ધીસ એટલે આ તો નજીક જ હોય, પણ ઘણું બધું હોય તો ધીસ કેવું આવે? મોટું ધીસ. આ નાનું હતું, આ કેવું હતું? મોટું હતું. ધીસ ગર્લ નું શું કરવાનું? ગર્લ્સ. ઇઝ નું આર. પીલિંગ નું પીલિંગ. પીલિંગ એટલે શું થાય? ફોલવું. હા, છોતરા ઉખાડવા. આ કાઢ નાખવાનો. પોટેટો નું પોટેટોસ. ધેટ નું શું થઈ જાય? ટોસ. વુમન નું ખોટું ખોટું ખોટું. વુમન નું વીમેન થાય. શું થાય? વીમેન. હા, પણ બોલાય અલગ ને. હા, એ છે એનું ઈ કરવાનું, પણ બોલવાનું અલગ. વીમેન બોલવાનું. ઇઝ નું મિલ્કિંગ નું મિલ્કિંગ. કાવ નું કાવ. જો આ મિલ્ક તો બે રીતે કામ આવ્યું. ઈલા મિલ્ક એટલે દૂધ થાય, અને મિલ્ક એટલે દૂધ કાઢવું, ક્રિયાપદ થાય ને. તો ગાય શું આપે? નો આપે. ગાય દૂધ નું આપે, ભેંસે દૂધ નું આપે. કાઢવું પડે. શું કરવું પડે? એ કોઈ દી એમ કે હાલે 2 કેન લઈ જા? નો કે દૂધ. તો પ્રશ્ન પૂછે, ગાય શું આપે? ગાય દૂધ આપે? નો આપે. દૂધ કાઢવું પડે. હા, એમ. जानते हैं गाय दूध देती है? यस नो? नो, गाय दूध नहीं देती, गाय का दूध निकालना पड़ता है। ये पुराना पैटर्न है भाई। ऐसे ही कामयाबी सफलता अपने आप नहीं मिलती है, वो भी निकालनी पड़ती है। तो ये लाइफ में कुछ पाने के लिए हमारे को कुछ खोना पड़ता है। वुड यू एग्री विद मी? यस नो? नो, कुछ पाने के लिए कुछ करना पड़ता है, खोना नहीं पड़ता है। तो ये हमारे बड़े पुराने पैटर्न है जी, क्योंकि डर के आगे नहीं होती है जीत, डर के आगे दर्द होता है। उसके बाद सीखे तो फिर जीत होती है। પહેલેથી ખોટું ભણાયું. રેડી લો થઈ ગયો.